ગોમમાં તાણે કોમી કોમ હોય છે. અરે રે 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 ક્યાં ફાસી ગયો. કોબડી છે લ્યા. અરે રે 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 લાઈન સાબા મેલ્યો એટલે લાવજે છોટો પીવું. આલાનું માથું ચડ્યું છે. હે રામ લાવજે હોભળ્યું. હું અહીંયા આવતા રહો તાણે હું આમ તો ફટ લઈને હાલવા આવતી આજે હું છું પાછું. એટલો કોમ હોય છે આખો દાડો કોમમાં તાણે હું. અરે રે 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 લા હેડ સાલાઈને માથું ચડ્યું હરાન. એમ કદી નહીં આજે હું આટલો બધો ગુસ્સો કરી છે તાણે હું થયું કે હું થયું પણ કેતો ખરા. હું થયું શું કરો છો? તમને યાદ નહીં કે શું થયું? આમ બોલે તો ખબર પડે કે હું થયું હું ના થયું. હું થયું શું કરો? તમને ખબર હોય ને. પણ આમ બોલે તો ખબર પડે. મને તો બધી ખબર જ હોય છે કે જાણે હું આમ કે ગોડી આમ બોલ કે મોટા મગ બરે ના ખબર. તમને ખબર નહીં હાલો કેટલો જૂનો આયા કોઈ અપાયું તમે? અમે એ તો પહેરવો તો પડે કે તો બદલશું અમે. ક્યારે બદલશું કરશો જ નહીં તમે. પીલો અલી અમાર પગાર થવા દે કરે હપ્તા. હા એટલે બદલી દઈએ. આખી જિંદગી આ પગાર હપ્તા એમ જ લઈ રહેવાનું મારે. પણ હોભળ કે મારી વાત 6000 રૂપિયા પગાર છે. અરે હપ્તા આવે એટલે લઈ આલું છું. આ 6000 માં શું થાય? 6000 માં શું થાય? કેવા સપના બનાવીને લાયા હતા. મારો બાપો સરપંચ હતો એટલો પૈણે પણ તમાર જીવન જો પૈણો એ કોણ? કેવા માંગા આવતા હતા મારતો તોય તમાર જીવન જોડે પૈણી. વાત હાચી છે પણ ગામમાં મારા સિવાય કોઈ ઓમ ઓળખા છે તું જોવું છે બધું કામ હું જ કરું છું. શું કરું છું? સરપંચ ના તો પટ્ટાવાળા છો. સરપંચ નહીં તમે કોઈ. પટ્ટાવાળો ના કહેવાય તારો બા. આખું ગામ મને સરપંચ જ કહે છે. સરપંચ કે છે થયા તો નથી ને. શું કરી લીધું તમે? આખા ગામના કામ કરો આપણા ઘરનું કરો ને. અહીંયા બૈરું નહીં દેખાતું તમને? ખાલી બધું દેખાય છે. લઈ આલું છે તાર હાલનું લાવવું છે. બે ગાભોઈ માં તો હું અમતાણ ખાલી બે ગાબડ લાવવાના હોય. બધું જેવું કઈ લાયા હતા. મારા બાપા સરપંચ હતા યાદ છે ને? કેવા રાખેલા આ 200 રૂપિયા હાલો ક્યાંનો પહેરાયો ખબર નહીં પડતી. વાત હાચી છે પણ મારો પગાર થાય આ મહિનામાં 26 તારીખ એટલે લઈ આલું છું. પગાર જ કરવાનો આખી જિંદગી પગાર થશે એટલે હમણાં આમ કસા લાઈટ બિલ ભરવું છે આ લાવું છે તે લાવું છે. તો હું તાર ગામનો સરપંચ થઈ જાઉં હું એટલો પગાર કમાઈને ભરું બધું કરું. હું તમને એ જ કહે વાપર્યું નહીં તમે મારવા. સરપંચ નું બધું કામ જો તમે કરતા હોય તો સરપંચ બની જવામાં હું ફોર્મ ભરી દો. બધાને કરતા હોય તમને બધું આવડે છે પણ કરતા નહીં તમે. ભરી દો ફોર્મ ભરી દો તે તાને હું કંટાળી ગયો છો આનંદ બધી જફાઓ હોપડે એમ ના હોપડે. આ તો આખો દિવસ આજ કોઈ બોલે તો નહીં કોઈ ચા પી રહેવા દો. જો હારું ચા પી આવજો. ચાય ઠરી ગયો. આ તો ઠરેલો ચા મળશે. જ્યાં સુધી સરપંચ ના બોલે ત્યાં સુધી હું તો કોઈ નહીં કરવાની. આ ખાવાનું એ બહાર જઈને ખાઈ આવજો. મારે કોઈ નહીં થતું. જો કરવાનું તો તારાથી આખો દિવસ તમારું નામનું મારે હોબળે જ જવાનું. તાણ હું સરપંચ બની દઉં કે? હા તો બીજું શું કીધું મેં તમને? આ બધું કામ કરતા આવડે તો સરપંચ બનતો નહીં આવડતું. ખાલી ફોર્મ ભરવાનું અને તમને બધા બાલીઓ કરીને કે કરો હો. બીજું તો શું કે અને થોડા તો સરપંચ બનો તો તમને કેવું વટ લાગે. અરે રે સરપંચ સાહેબ તમારે આવી તડકા હોય. થોડું હમ ઓઢાડ તાને તડકો ના પડવો જો. આખા ગામનો વજન મારા માથા ઉપર છે. અરે મને ખબર છે તમે તો ગામના પ્રધાન છો. હા તાને ખબરો કે આ તો હું પંખો ભૂલી ગયો. પંખો લઈને આવતો હતો. બધું સેફ સાઈડ રાખવાનું. ગામમાં વિકાસ કેટલો છે તમે જોવો ખાલી. અરે ગામ તો વિકાસ થઈ ગયું છે. તાને પછી તમને તકો ના પડવો જોવા. ગમે તે પણ ગામનો સરપંચ છો. તમે તડકો બિલકુલ ના પડવો તો. જોવા હરિયા વગાડ્યા લમણો ને બમણો. એ તો કેવું સરપંચ સાહેબ ભૂલી ગયો. તમે કરો હવે બધો કોમ થયું ને તમારે કરવાનું છે. હા જો પકડો એ જઈ કરો. હા થોડું મને લાગે આ બાલાજી આ જીનો બાર પડો આવું એ તમને નહીં ખબર પડતી. એમને રબત ના ખેલ છે સરપંચ બનવું એટલે. હા તો બધું તો કોમ આવડે ત્યાં બધું તો પટાવડાને જેમ ઓમ કરતા હોય. એમને બનાય સરપંચ એમને બનાય છો. હા તો બનાય જ છે ને ફોર્મ ભર્યો. તમને નહીં આવડતું? બધું આવડે છે. મને તો બધું પાવે છે. સરપંચ થવું છે. તોય આવડે તોય આવી રીતે 6000 માં કુટાઈ રહ્યા છો અહીંયા અને મારે તમારી પાસે કુટાઈ રહેવાનું છો. મારું હેડમ તે આ તે વધો નહીં. સવારનું 6 વાગ્યાનું મને
પેટમાં દુખાતું તું પણ ગામમાં મીટિંગ જનરલ રાખી હતી મોટા પાયે અને એમાં પાહા તખાને ભૂલી ગયા ના ટેલિફોન કર્યો ના હમાસર પોકાર્યા છોકરા હંગાત અને મેન સભ્ય તો હું છું પંચાયતમાં તે મને પૂછ્યા કે મીટિંગ હે ને ભરી રહ્યા મીટિંગ વેરાઈ જવી જોવા પણ મને પૂછ્યા કે મીટિંગ ભરી દીધી જઈ હોય આ તો મને હવારવાળું 100 વાગ્યાનું પેટમાં દુખાતું હતું તે અંકિશનનો ગોધો આલ્યો ડોટકનને પાછલા પાછા અને તરત મને ફેર પડ્યો અને મારા વગર હના મીટિંગો ભર જઈને કહી દઉં પૈસા ભાઈને બાલાજીને વાલજીને તો ભાઈ મીટિંગ કેન્સલ રાખો મીટિંગ ફેરથી બનાવો અને હું હોભરું સેવા નિર્ણય લેવો છે ને શું થાય છે એ હોભરવું જરૂરી છે મારા હું મેન સભ્ય છું અંદરનું બંધ રાખો કામ અમે તૈયારી કરીએ મીટિંગ ની મીટિંગ થઈ જઈ મીટિંગ થઈએ જઈ ને ગામમાં વિકાસ થઈ ગયો ને આવનારા 5 વર્ષમાં નવો વિકાસ થશે એ નક્કી થઈ એટલે તકાજી ને પૂછ્યા વગર મીટિંગ ભરી દીધી તમે બપોરના 12 વાગે તમે આવો નહીં તો તમારી વાડ જોઈને પૂજા માટે વાડ જોઈએ અરે ભલાદ બી હું સભ્ય છું એમને મીટિંગો નીકળવાની સભ્ય છો તમારી સહી બાકી રાખીશ પણ મારા જોડવું તો પરા કે હું શકું કારણ નહીં આપણે તો પેલા તો એ ગટર લાઈન ગામમાં નખાઈ જઈ હા નખાઈ જઈ કે ના નખાઈ ઘેર ઘેર ચકલ્યો થઈ જઈ કે ના થઈ જઈ પછી બીજું કયું કામ હતું પોણી નહીં પંચાયત ગામમાં તૂટી જઈ હતી તે નવી બનાવી કે ના બનાવી બરાબર આમાં બીજો પોચ કોમ કરવાનો શું સરપંચ એવી વાત કરી છે કે હું જીતું એના પછી પોચ કોમ થશે ગામમાં કેનાલ આવશે બરાબર ગામમાં બાળ મંદિરો 2 બનશે એક શાળા બનશે આ બધું કેન્દ્ર એક આરોગ્ય કેન્દ્ર દવાખાનું સિવિલ બનશે તો બરાબર મને મંજૂર થઈ મંજૂર છે કે નહીં મંજૂર છે આ બધી મારી સહી થઈ મારી થઈ ઓની સહી થઈ સરપંચ ની થઈ બાલાની થઈ ના ઓ સરપંચ ની સહી બાકી છે બાકી છે ઓવા બાલાની બાકી ના બાલાની નહીં બાલો તો સરપંચ છે ઓહો વાલજીની બાકી બરાબર તમે હોભરી એટલે હળા આપણો મોન છે એટલે સન્માન તમારી સહી બાકી છે બાલો તમારા ઘેર આવશે સહી કરાવવા માટે એટલે તમે સહી કરી દેજો બરાબર ઓકે તો કરી દો બરાબર ને હા બસ તા, કોઈ ચિંતા નહીં હા, કોઈ ટેન્શન નહીં લેવડો તો કોધો નહીં બરાબર છે તમારા ઘર તો પાછળ નહીં ચમ મારા ગાતા આવો છો રમતુજી ઘેર જવું છે ભલા બી થોડું કોમ છે આ તમારું શું થયું તે મને હારું હવારનું 100 વાગ્યાનું મારું હારું પેટમાં દુખાય હારું મને તો ખરભર ખાઈ જાવ ઉંદર રાત માતા મળે તો તમે સંડાસ જવાનું અને એમને બનાય છે સરપંચ હોવા કહું મારા ઘેર આટલી બહેણી આલતા આવજે અને મારા ગામમાં થોડું અટાઈનું લાવવું હોય તેલનો ડબ્બો થઈ રહ્યો છે ગોળનો રવો થઈ રહ્યો છે એ બધું લાવવો તે મારા ઘેર આટલી બહેણી આલ આવજે બરાબર હાલતો જજે હું સીધો ડાયરેક્ટ ગામમાં જઉં છું હારું શું કીધું વધો નહીં અને વાપરવા લે બીજી વાત કહું રાતી સરપંચને કહેજે અત્યારે ઘેર જઈને સરપંચજીને વાત કરજે કે પશાભાઈના ઘેર હારો પ્રસંગ છે તે સરપંચજી વાલજી ભા તમે પશાભાઈના ઘેર તમારો પગલો પાડો એમ કહેજે સરપંચજીને શું કીધું ભલા અને હોભળ બીજી વાત તને કહું કોઈ બીજો ના કહેતો પાછો નવરા કોધ્યા ને મારા ઘેર ખાવાનું પાછું ઓછું બનાવ્યું આઈ જાય પાછા લુખવાડ્યો શું કીધું હારું ખાલી સરપંચજીને જ કહેવાનું બીજા કોઈને વાત કરવાની નહીં બરાબર શું કીધું બાલા હારું. એટલું કરી દેજે. બાલ્યા તાણે મારા બેટા મોનથી બોલાતા નહીં બાલોજી ના હોય નામ બાલોજી અને તમે બધા બાલીઓ કરીએ કે બોલવા લે, બોલવા લે. બધું બોલવા લે. નહીં ચાલે બોલવા લે. નહીં ચાલે શું થયું નહીં ચાલે આ બધું હા પણ અત્યારે શું નહીં ચાલે અડધી રાતે લો પાણી પીવો શાંતિ રાખો હોભળ મારી વાત અમે જે થશે ને બધું હવારોમાં થશે શું પણ એટલા કાયા થો છો અડધી રાતે અમે તારો સપનો બધો પૂરો થયો ચિંતા ના કરતું હા હા તો પાણી તો પી લો અને શાંતિથી અમે તું કહેતી હતી ને એવું અમે થશે તું શાંતિથી હું જા જાહેર રાતે હુઈ જાઉં છું લો પાણી પી લો અને અડધા રાતે કાયા ના થો લો મેલી કણે તો પીવું છું પાણી તો ના ચાલે માં હવારે ખબર છે હું થાય છે